નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો. આખરે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપ્યા પછી હવે કર્મચારીઓ પેન્શનરોને વધુ એક મહત્વની ભેટ આપી છે. કર્મચારીઓ પેન્શનરો માટે યુનિફાઈડ પેન્શન સ્કીમનું ગેજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે, લાગુ થશે. 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને આનો ફાયદો જોવા મળશે. જો રાજ્ય સરકારો પણ આને સ્વીકારે છે તો લગભગ 67 લાખને આનો ફાયદો જોવા મળી શકે છે. તો કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2024માં પેન્શનને લઈને મોટો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસને મંજૂરી આપી હતી. હવે જૂની અને નવીની જગ્યાએ યુનિફાઈડ પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવશે. આજે કેન્દ્ર સરકારે આ વિશે 15 પેજનું ગેજેટ જાહેર કરી દીધું છે. હવે જૂની અને નવી પેન્શન યોજનાને બદલે એકીકૃત પેન્શન યોજના શરૂ કરવામાં આવશે, જે મુજબ કમસે કમ 25 વર્ષની નોકરી પછી બેઝિક પેમેન્ટના 50% રકમ યુપીએસ હેઠળ મળશે. એટલે કે આ રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. 10 વર્ષની સર્વિસ પછી ઓછામાં ઓછા 10,000 રૂપિયા પેન્શન તરીકે મળશે. કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ વિશેની નિર્ણય લીધો છે ત્યારે અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ નવી પેન્શન યોજનાથી કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે. આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. હાલમાં કેન્દ્ર સરકારના એનપીએસ કર્મચારીઓને પણ યુપીએસ પર સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. અને માર્ચ 2024માં સરકારે જે એનપીએસ સુધારવા માટે એક સમિતિની રચના કરી હતી, તો આ સમિતિએ દેશ અને દુનિયાની ઘણી પેન્શન યોજનાઓનો અભ્યાસ કર્યો હતો. તો યુપીએસને લગતી જે 5 મોટી વાત છે તે જોઈએ. સૌથી પહેલા પેન્શનને લગતી કર્મચારીને નિવૃત્તિ પહેલાના 12 મહિનાના બેઝિક પગારના સરેરાશ 50% એસ્યોર્ડ પેન્શન તરીકે મળશે. જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ કામ કર્યું છે તો તેને આ પેન્શન મળશે. 25 વર્ષથી ઓછું અને 10 વર્ષથી વધુ હોય તો તેમાં ઘટાડો થઈ શકે છે. એસ્યોર્ડ ફેમિલી પેન્શન કર્મચારીના મૃત્યુ સમયે તેનું જે પેન્શન બનશે, જો મૃત્યુને બદલે નિવૃત્ત થયા હોય તો તેના 60% પેન્શનના રૂપમાં પરિવારને મળશે. એસ્યોર્ડ મિનિમમ પેન્શન તો 10 વર્ષથી ઓછી સર્વિસ હોય તો એસ્યોર્ડ મિનિમમ પેન્શન દર મહિને 10,000 રૂપિયા હશે અને મોંઘવારી સાથે તે આજે 15,000 રૂપિયાની આસપાસ જોવા મળશે. આ 3 પેન્શન પર મોંઘવારી અનુસાર ડીઆર મોંઘવારી રાહતના પૈસા પણ મળશે, જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સ AICPI W પર આધારિત હશે. દરેક 6 મહિનાની સર્વિસ માટે પગારના 10%ની એક સામટી રકમ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ 30 વર્ષની સર્વિસ પૂરી કરી હોય તો તેને 6 મહિનાનો પગાર ભથ્થા સહિત મળશે. આ ગ્રેચ્યુટી ઉપરાંત હશે. તો નવી પેન્શન યોજનાથી કેવી રીતે યુપીએસ અલગ છે? તો કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું છે કે હવે કર્મચારીઓ પર કોઈ બોજ રહેશે નહીં. નવી પેન્શન યોજનામાં કર્મચારીએ તેના બેઝિક પગારના 10% યોગદાન આપવું પડશે અને સરકાર 14% આપે છે. સરકાર તેના તરફથી કર્મચારીના બેઝિક પગારના 18.5% યોગદાન આપશે. ટીવી સોમનાથને કહ્યું કે એનપીએસ હેઠળ 2004થી અત્યાર સુધી નિવૃત્ત થયેલા અને હવેથી માર્ચ 2025 સુધી નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. તેઓ ફંડમાંથી પહેલાથી જ મેળવેલા અથવા ઉપાડેલા નાણાંને એડજસ્ટ કર્યા પછી ચૂકવણી કરવામાં આવશે. સરકારનું યોગદાન 14%થી વધારીને 18.5% કરવામાં આવે તો પ્રથમ વર્ષમાં 6,250 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ખર્ચ દર વર્ષે વધતો રહેશે. એનપીએસ સુધારવા માટે બની હતી સોમનાથન સમિતિ. માર્ચ 2024માં સરકારે તત્કાલીન નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એનપીએસમાં સુધારા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ વિશ્વભરના દેશોની પેન્શન યોજનાઓ સહિત આંધ્રપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા સહિતનો પણ અભ્યાસ કર્યો છે. તેમાં સામે આવ્યું છે કે સરકાર 40થી 45% પેન્શનની ખાતરી આપી શકે છે. આ પછી તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા પગારના 50% પેન્શનની ખાતરી આપી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો નિવૃત્તિ પહેલા કર્મચારીનો છેલ્લો પગાર 50,000 રૂપિયા હોય તો સરકાર તેને દર મહિને 25,000 રૂપિયા પેન્શન આપવાની યોજના બનાવી રહી છે. ધન્યવાદ.